અમિત શાહે આડકતરી રીતે એવો ઈશારો આપ્યો કે આ વખતે જો મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ગઠબંધન જીતશે તો મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ હોઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને બધી જ પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે। આમ તો મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ગઠબંધન એટલે અત્યારે જે સત્તામાં છે ભાજપ, અજીત પવાર એનસીપી અને શિંદે શિવસેના, અને સામે મહાવિકાસ અઘાડી જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ શિવસેના અને શરદ પવારની એનસીપી, એટલે આ બે ગઠબંધનની વચ્ચે મોટું જંગ થવાનો છે। પણ તાજેતરમાં અમિત શાહ મહારાષ્ટ્રમાં એક સભામાં જ્યારે ગયા ત્યારે એમણે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે। અમિત શાહે આડકતરી રીતે એવો ઈશારો આપ્યો કે આ વખતે જો મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ગઠબંધન જીતશે તો મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ હોઈ શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। અમિત શાહ અત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી મુલાકાત લઈ રહ્યા છે અને એમણે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરાલાની ચૂંટણી સભાની અંદર એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણના જાણકારો પણ રવાડે ચડી ગયા છે કે અમિત શાહ આવું કેમ બોલ્યા। અમિત શાહે આ શિરાલામાં જે સભા કરી એમાં એવી વાત કરી કે હું છેલ્લા 1.5 મહિનાથી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ફર્યો છું, મેં લોકોની સાથે મુલાકાત કરી છે અને લોકોની ભાવના જાણી છે। બધા લોકોનું કહેવું એમ છે કે મહારાષ્ટ્રની અંદર મહાયુતિ સરકાર સત્તામાં બની રહે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જીત થાય એવું લોકોની ભાવના છે, એવું લોકો ઈચ્છે છે। આવું નિવેદન અમિત શાહે આપ્યું। અમિત શાહે સીધે સીધું એવું કંઈ નથી કીધું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો જીત થશે તો દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રહેશે। પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ અમિત શાહનો જે અર્થ છે એ એવો જ થાય છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સાઉથ વેસ્ટમાંથી ચૂંટણી લડી રહ્યા છે। એટલે જો નાગપુરની બેઠક ઉપર અમિત શાહ આવું બોલ્યા હતા તો કંઈ વાંધો નહીં કે એમણે એમ કીધું કે ભાઈ ફડણવીસને જીતાડવાના છે તો વાંધો નહીં કે એમની બેઠક ઉપરથી બોલ્યા। પરંતુ અમિત શાહ આ શિરાલાની બેઠક પર બોલ્યા કે જ્યાં દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી નથી લડી રહ્યા, તો એનો સીધો મતલબ એમ થાય છે કે દેવેન્દ્ર ફડણવીસને જીતાડવાના છે, તો એનો મતલબ એમ છે કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીની ખુરશી આપવાની છે। અમિત શાહે સાથે સાથે એવું પણ એક વાત કરી હતી કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં છે અને ચૂંટણી પછી રાજ્યમાં મહાયુતિની સરકાર બને એ જરૂરી છે। હવે એક વાત એ પણ જાણવા જેવી છે કે આ પહેલાં દેવેન્દ્ર ફડણવીસ પોતે એવું કહી ચૂક્યા છે કે ચૂંટણી પછી માહોલ જોઈને હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ સીએમ બનશે। અને અજીત પવાર પોતે બી એવું કહી ચૂક્યા છે કે સીએમ ચૂંટણી પછી અમે બધા ભેગા થઈને નક્કી કરશું કે કોણ સીએમ બનશે। મતલબ કે હજુ સુધી મહાયુતિ ગઠબંધને કોણ સીએમ બનશે એનું નામ જાહેર નથી કર્યું। પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અમિત શાહના નિવેદન પછી એકનાથ શિંદેના ભવા વંકાઈ ગયા છે, કારણ કે આ એક ચોંકાવનારું નિવેદન છે। હવે એક વાત એ જાણવા જેવી છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ
ઠાકરે સાથે આ એકનાથ શિંદે જોડાયેલા હતા, પરંતુ એમણે જ્યારે બળવો કર્યો અને ભાજપ સાથે સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બન્યા, એનો લગભગ હવે 2-2.5 વર્ષ જેટલો સમય થયો. પણ આ આખી વાતની અંદર એ વાત બિલકુલ સામે નથી આવતી કે હવે જો મહારાષ્ટ્રની અંદર આ મહાયુતિ સરકાર બને તો ફરીથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. તમને યાદ હશે કે જ્યારે એકનાથ શિંદે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધન સાથે સરકાર બનાવી, ત્યારે એકનાથ શિંદેને તો સીએમ બનાવ્યા, પરંતુ નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ હતું ને ફડણવીસ બિલકુલ તૈયાર નહોતા. એમણે ના જ પાડી દીધી હતી કે મારે નાયબ મુખ્યમંત્રી નથી બનવું. પરંતુ તે વખતે અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એવું કીધું કે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી બની જવું જોઈએ. એટલે કડવો ઘૂંટ પીને પણ દેવેન્દ્ર ફડણવીસ તે વખતે નાયબ મુખ્યમંત્રી તો બની ગયા હતા. પરંતુ આ વખતે જે પ્રમાણે અમિત શાહે નિવેદન આપ્યું છે એ પ્રમાણે જોતાં એવું લાગે છે કે જો મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર જીતશે તો નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.